તો આ ભૂમિ પરિવર્તન આપણું 250 ml માં ખાતર છે. તો આ ખાતરમાં 16 કન્ટેન્ટ ના આવ્યા. એટલે આપણે કહેવાય ને કે જમીનના આપણા પીએચ લેવલ મેન્ટેન કરે, જમીનને જેટલા પણ પોષક તત્વોની જરૂર હોય ને, કેલ્શિયમ પોષક કે ઝીંક, ફોસ્ફરસ, બધું જ આમાં આવી ગયું છે. એટલે તમારે એને ટેન્શન લેવાનું નહીં કે મેં અલગથી પાછું અલગથી કોઈ બીજા ખાતર આપવા પડે કે એવું નહીં. હમણાં શરૂઆતમાં તમે ખાતર જો કોઈ વાપર્યું હોય ને તે પછી 5 થી 7 થી 10 દિવસનો ગેપ રાખીને આ ખાતર આપણું આપી દેવાનું, કોઈ જાતનું નુકસાન નહીં કરે. એટલે કે 16 કન્ટેન્ટ એટલે કે 16 જાતના ખાતર એમાં એડ થયેલા છે. એટલે એના બધા અલગ અલગ નામ હોય એમ. તેવું આ ભૂમિ પરિવર્તન આપણું. પછી આપણું આ સોઇલ છે, તો સોઇલ એ બેક્ટેરિયા હોય એટલે કે આ લિક્વિડ ફોર્મમાં આવે, આ પાવડર ફોર્મમાં આવે. આ લિક્વિડ ફોર્મ છે. એટલે આ લિક્વિડ ફોર્મ કેવું કહેવાય કે આ જમીનમાં રહેલા બધા સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા કે જમીનમાં પડેલા તેને સજીવન કરવાનું કામ કરે. એટલે કે તમારા જેટલા બેક્ટેરિયા સજીવન થાય, જીવિત થાય, એટલે તમારી જમીન વધારે પોચી કરે, વધારે ભરભરી કરે. એટલે આપણે જમીનમાં કહેવાય ને કે બધી આજે ખાતર નાખીને આપણું જમીન કડક થઈ ગયેલી, તો તેને પોચી કરવાનું કામ કરે. જેટલું પોચું કરે ને તેટલું તમારું ઉત્પાદનમાં વધારો લાવશે. પછી આપણે આગળ જોઈએ તો રૂટ પરિવર્તન. તો આ સુકારો, આપણે જમીનમાં સુકારો આવતો હોય, જમીનમાં ફૂગજન્ય કોઈ બીમારી હોય, આપણને ખબર નહીં પડે. પછી કોઈ નિમાટોડ નામની બીમારી હોય કે એ ગાંઠ આવે, એમાં એ ગાંઠને બધાને આ રૂટ પરિવર્તન કંટ્રોલ કરે. એ પિયતમાં તમારે ખાઈને કોઈ બી પાક હોય તો ખાલી 2 વાર તમે આપો ને તો બી તમને એ પાકમાં તમારો સુધારો કરી દે. એટલે આ આપણી એક આ 3 બોટલ છે ને એ પાયાનું ખાતર, જમીનનું ખાતર. આ ટોટલી આ તમારું પાયાનું થઈ ગયું આ ખાતર, ખાસ યાદ રાખવાનું. પછી તમે આગળ ચાલ્યા તો આપણો કોઈ બી ધારો કે હવે તમે ગિલોડી કરી છે તો કે ગિલોડી પર એને પીળાવણી લાવવાનું કે એને ગ્રીન રાખવા માટે એની ગ્રીનરી બનાવી રાખે. તો ક્રોપ પરિવર્તન પ્રમોટર એક આ જ કામ કરે છે કે ગ્રીનરી લાવશે, વિકાસમાં વધારો કરે, તમારી ફૂટ વધારે લાવશે. આમાં સૌથી સારું આનું કામ છે. પછી આપણું આ બ્લૂમ ફાસ્ટ, તો કે બ્લૂમ ફાસ્ટનું શું કામ, તો કે એ ફ્લાવરિંગ વધારવાનું કામ કરે. હવે તમે પાક કોઈ બી છે તો ફ્લાવરિંગ આવતું નહીં હોય, ફૂલ ખરી જતા હોય, ફૂલમાં વધારો કરે, પાકમાં વધારો કરે. જેટલા ફૂલ વધારે તેટલો ફ્લાવરિંગ વધારે તેટલો તમારો પાકમાં વધારો કરે. પછી તમારી ક્વોલિટી બનાવે, શાકભાજી હોય, રીંગણ હોય, ટીંડોળા હોય, તેની ક્વોલિટી જાળવી રાખે. એટલે આ એક આપણું ખાસ એક ફ્લાવરિંગનું કહેવાય. પછી આપણું આ પેસ્ટ અર્ગો. હવે આપણે કહેવાય ને કે આમાં તમારી અલગ અલગ જાતની બીમારી હોય પાન પર, પણ આપણને ખબર નહીં પડે. ક્લિપ્સ હોય, કઠેરી હોય, કે આ બધાને આ પેસ્ટ અર્ગો એક કંટ્રોલ કરે. પછી એ શાકભાજીને બી ક્વોલિટી બનાવવામાં બી ઘણું કામ કરે. એટલે આ બધું ખાસ તમારે ધ્યાન રાખવાનું. કે પછી કહેવાય ને કે ખેડૂત પૂછે કે આપણે અમુક દવા કઈ પાછી સ્પ્રે કરવી પડે, ત્યારે આપણને બહુ ગૂંચવણ થાય. પછી આ ફંગી છે કે તમે જોજો એના પર બી ફૂગ આવતી હોય, ફંગલ આવતું હોય, ઝીણી ઝીણી સફેદ મચ્છરી આવતી હોય, એ બધાને કંટ્રોલ કરી દે આ ફંગી વોરિયર. એટલે આ 2 ખાસ કામ છે. હવે તમે જો કે એનું પેલું કહેવાય ને કે રેડ ઢાંકણ ખાસ યાદ રાખવાનું કે આ કોઈ બી જીવાતને કંટ્રોલ કરે આ બંને બોટલ. અને આ FT2 આપણું સ્ટીકર દવાને મિશ્રણ કરવાનું તો કામ કરશે જ, પણ વાદળથી એટલું રક્ષણ કરશે. જમીનમાં જાય તો એ આ જમીનમાં પણ જો હશે ને તો જમીનને પણ એ એક છિદ્ર સુધી પહોંચાડવાનું, પાણી પહોંચાડવાનું કામ કરે. દવા પર પાન પર જે થાય ને, પાન પર દવાને આખું ફેલાવવાનું કામ કરે. તમારું દ્રાવણને પતલું બનાવશે. દવા આપણે નાખી હોય એટલે જાડું બનતું હોય, તેને દ્રાવણને પતલું બનાવવાનું કામ કરશે. એટલે આટલી આપણી આ કહેવાય ને કે ઓર્ગેનિક પ્રોડક્ટ બધી તમારા જમીનને એકદમ ઉપયોગી છે. એટલે તમે વ્યવસ્થિત વાપરશો ને તેનું 100% તમને રિઝલ્ટ મળશે. પણ ટાઈમે સ્પ્રે, અઠવાડિયામાં 1 સ્પ્રે આપી જ દેવાનો કોઈ બી શાકભાજી હોય. અને પછી હજુ વધુ માહિતી તમારે જોઈતી હોય તો તમે મને કોલ કરજો. બરાબર.